નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ. કોર્પોરેટ ડિબેન્ચર્સ. આ શું છે, કેવી રીતે કામ કરે છે, બધું જ સમજીશું એકદમ સરળ ભાષામાં. આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો ડિબેન્ચર એટલે શું એ સમજીશું. પછી એના અલગ અલગ પ્રકારો જોઈશું. એ બહાર કેવી રીતે પડે છે એની આખી પ્રોસેસ જાણીશું. અને છેલ્લે સૌથી અગત્યનું રોકાણકાર તરીકેના હકો અને સુરક્ષા વિશે વાત કરીશું. એક વાત વિચારો, કોઈ મોટી કંપનીને એકદમ નવો પ્લાન્ટ નાખવો છે અથવા કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાં લેવો છે. આના માટે કરોડો રૂપિયા ક્યાંથી આવશે? બેંક પાસેથી લોન? હા, એ એક રસ્તો છે. પણ જ્યારે જરૂર લાખો કરોડોની હોય ત્યારે શું? બસ આ જ સવાલનો જવાબ છે ડિબેન્ચર્સ. ચાલો તો સીધા જ આપણા પહેલા વિભાગ પર જઈએ અને એકદમ મૂળથી સમજીએ કે આ ડિબેન્ચર આખરે છે શું. જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ડિબેન્ચર એટલે કંપનીની એક IOU એટલે કે IOU નોટ. કંપની જાહેરમાં કહે છે કે મેં તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે અને હું તમને આટલા વ્યાજ સાથે આટલા સમયે પાછા આપીશ. આ એક લેખિત વચન છે, એક દેવાનો સ્વીકાર. અને ખબર છે, આ શબ્દ લેટિન શબ્દ ડેબેરે પરથી આવ્યો છે, જેનો મતલબ જ થાય છે દેવું. હવે આ તો થઈ આપણી સાદી ભાષા, પણ કાયદાકીય રીતે આને કેવી રીતે જોવાય છે? સર ફ્રાન્સિસ પામરની આ વ્યાખ્યા જુઓ. એ સ્પષ્ટ કહે છે કે આ કંપનીની મોહર સાથેનો એક પાક્કો દસ્તાવેજ છે, જેમાં મુદ્દલ અને વ્યાજ ક્યારે અને કેટલું ચૂકવાશે એ બધું જ લખેલું હોય છે. આ કોઈ મૌખિક વાત નથી, એક બંધનકર્તા કરાર છે. હવે એક બહુ જ અગત્યની વાત, જેણે ડિબેન્ચર ખરીદ્યું છે એ અને જેણે શેર ખરીદ્યું છે, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. શેર હોલ્ડર કંપનીનો માલિક બને છે, ભલે નાનો, પણ ડિબેન્ચર હોલ્ડર એ તો કંપનીનો લેણદાર છે, માલિક નહીં. એણે કંપનીને પૈસા ઉધાર આપ્યા છે, એટલે એને કંપનીના નફા નુકસાન સાથે સીધો સંબંધ નથી. એને તો એનું ફિક્સ વ્યાજ મળવું જોઈએ. હા, પણ એ કંપનીના મેનેજમેન્ટમાં દખલ ના કરી શકે. એના પૈસા સુરક્ષિત રહે એના માટે ટ્રસ્ટીની નિમણૂક કરી શકાય છે અને ઘણીવાર તો કંપનીની કોઈ મિલકત સામે આ લોન સિક્યોર કરવામાં આવે છે. ચાલો હવે જઈએ આપણા બીજા વિભાગ તરફ. જેમ આપણે ગાડી ખરીદવા જઈએ તો કેટલી બધી વેરાયટી હોય છે ને, હેચબેક, સેડાન, SUV. બસ એ જ રીતે ડિબેન્ચરમાં પણ અલગ અલગ ફ્લેવર્સ કે પ્રકારો હોય છે. ચાલો જોઈએ આ કયા કયા છે. આમાં મુખ્યત્વે બે પ્રકાર છે અને એનો તફાવત એક જ શબ્દ પર છે, કન્વર્ઝન એટલે કે રૂપાંતરણ. એક છે FCDS ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. આમાં રોકાણકારને એક જાદુઈ વિકલ્પ મળે છે. અમુક સમય પછી એ પોતાના ડિબેન્ચરને કંપનીના શેરમાં બદલાવી શકે છે, એટલે કે લેણદારમાંથી સીધો માલિક. બીજી બાજુ છે NCDS નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. આ એકદમ સીધું ગણિત છે. પૈસા આપો, વ્યાજ લો અને સમય પૂરો થાય એટલે મુદ્દલ પાછું લઈ લો. બસ વાત પૂરી. હવે આ બંનેની વચ્ચે એક મજાનો રસ્તો છે, PCDS એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. આને તમે હાઇબ્રિડ કહી શકો. આમાં શું થાય, તમારા રોકાણનો અમુક હિસ્સો શેરમાં કન્વર્ટ થાય છે અને બાકીનો હિસ્સો તમને રોકડો પાછો મળી જાય છે. તો આમાં સેફટી પણ છે અને ગ્રોથની તક પણ છે, બંનેનો ફાયદો. જે લોકોને સેફટી સૌથી પહેલાં જોઈએ એમના માટે છે મોર્ગેજ ડિબેન્ચર. આનું નામ જ બધું કહી દે છે. આમાં કંપની પોતાની કોઈ કિંમતી મિલકત જેમ કે જમીન, બિલ્ડિંગ કે મોટી મશીનરી આ ડિબેન્ચર સામે ગીરવે મૂકે છે. એના પર એક ચાર્જ ક્રિએટ થાય છે. મતલબ કે જો કંપની પૈસા ચૂકવવામાં ફેલ ગઈ તો ડિબેન્ચર હોલ્ડર્સ એ મિલકત વેચીને પોતાના પૈસા વસૂલ કરી શકે છે. આનાથી વધુ સિક્યોરિટી શું હોઈ શકે, બરાબર ને? ઓકે, તો આપણે ડિબેન્ચર શું છે અને એના પ્રકારો શું છે એ બધું સમજી લીધું. પણ હવે પ્રશ્ન એ થાય કે કોઈ કંપની આને બહાર કેવી રીતે પાડે છે? શું એમનેમ જ જાહેરાત કરી દે? ના, આની એક આખી પ્રોસિજર છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. ચલો એને સમજીએ. આ પ્રોસેસના પહેલા ભાગમાં બધી મંજૂરીઓ અને પ્લાનિંગ આવે છે. સૌથી પહેલું સ્ટેપ, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભેગા મળીને એક ઠરાવ પસાર કરે છે. બીજું, જો ઉધાર લેવાની રકમ એમની લિમિટ કરતાં વધી જાય તો શેરહોલ્ડર્સની જનરલ મીટિંગમાં પણ સ્પેશિयल. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, DPP और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.